કેમ છો મિત્રો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે સવારે ઉઠી અને અત્યારે મારી સવારે ચા હારે છે. હું બતાવું તમને લોકોને. મેં ચા પીતો હજુ પીવાનો બાકી છે આપણને. ગાઈસ તો હવે મને લાગી ગઈ છે બહુ ભૂખ. ઘણી રીતું મેં હવે મને ભૂખ લાગી. આપણે જોઈએ આપણી પાસે કંઈ ખાવાનું હોય તો મમ્મીએ કંઈ રાખ્યું હોય ખાવાનું ગોતી આપણે. કંઈ મળતું તો નથી મને તો બધું જોઈએ. તમારી યાર આવતી છે તમને ભૂખ લાગી હોય તમને કંઈ ખાવાનું ન મળે હવે તો ખાવાનું બધું લો પછી ગાઈસ તો હવે મને આ સાબુદાણા મળી ગયા છે ખાવાના એ હું ખાઈશ અને એની યારે છે ને આપણે જોવું અને બતાવું આપણે જોવાના એની યારે આપણે જોવું તારક મહેતા. ગાઈસ તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. આપણે મમ્મીને પૂછીશું જમવાનું બનાવ્યું. મમ્મી હાય હાય. શું બનાવ જમવાનું? અડદની દાળ, અડદની દાળ અને ભાખરી. અડદની દાળ અને ભાખરી બનાવે છે મમ્મી. તો દાળ મેં બી રેડી થઈ ગઈ છે. દાળ થોડી મસાલો બાકી છે કરવાનો, બફાઈ ગઈ છે. દાળ બફાઈ ગઈ છે. ગાઈઝ એક બેડ ન્યૂઝ આપવાની છે કે હે ને મારો વિડીયો રહ્યો ને આપણે મસ્તી બનાવ્યો હતો જ્યારે ચેલેન્જવાળો એ ડિલીટ થઈ ગયો. મારી આ રહીને એના ઉપરથી ચેનલ ઉપરથી હું તમને બતાવું. જોઈ શકો છો તમે. જો આપણે અહીંયા શોર્ટ નાખેલો હતો ને આ લોંગ વિડીયો છે પણ જ્યાં શોર્ટ નાખેલો હતો ને શોર્ટ એ નથી ક્યાંય. તમને શોર્ટ્સ ઉપર જઈને બતાવું. જો અહીંથી ડિલીટ થઈ ગયો છે મારો વિડીયો. ગઈ એના ઉપર 1000 વ્યૂઝ આવી ગયા હતા, લાઈક હારી આવી ગઈ હતી, કોમેન્ટ આવી ગઈ હતી 5-6. તો હવે શું થયું ને એ મને નથી ખબર. તો તમે જરીક મને કયો હેલ્પ કરજો કોમેન્ટ કરીને. ગાઈઝ તો મને હે ને ભૂખ લાગી હતી અને ગરમી બહુ થતી હતી એટલે હું ખાવું ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ. ગાઈઝ તો આજે ટ્વિન બાઇટમાંથી આપણને ઓર્ડર આવી ગયો છે ચોકલેટ બનાવવાનો અને લોલીપોપ બનાવવાનો. તો ઓર્ડર માટેની ચોકલેટ મેલ્ટ થઈ ગઈ. હવે આપણે એને મોલ્ડમાં નાખવાની જોઈ શકો છો તમે. મિત્રો આને હે ને 10મું આવી ગયું છે પણ તે ફોન ચાલુ નથી થયું. બ્રિજ કોર્સ ફોન જોવાનો. હવે તારો વિડીયો તાર સાહેબ જોવે તો જોવે એમ કે તો બંધ કરી દે. 10મું હે તો ફોન જોવે હે. સાહેબાનું આઈડી જોઈ લેજો જીરે. હું મારું આઈડી નથી મમ્મીનું આઈડી વાપરું. મમ્મીનું ગઈઝ મમ્મી કંઈક કે હાલો તો આપણે ઘર પાસે ચાલ. હા મમ્મી હા આપો. ગઈઝ તો મમ્મીએ કામ આપી દીધું. ગઈઝ તો મમ્મી હે ને કંઈક કામ કરે આપણે એમ કાંઈ આવ્યા હાલે. મમ્મી કંઈક ચેક કરે છે આપણે. મમ્મી પૂછીને શું કરો છો? મમ્મી શું કરો છો તમે? મહારાજને દેવા સીધો પેક કરું છું. ગાઈસ મમ્મી પેક કરે છે. મમ્મી ચૈત્ર મહિનાની અમાસ છે તો બ્રાહ્મણને આપણે આખો સીધો આપીશું. અમાસનો સીધો આપવાનો મમ્મી કહે છે. આજે આપણે અનાજ, કઠોળ, લોટ, શાકભાજી આ બધું અલગ અલગ વસ્તુ આપણે પેક કરી અને મરી મસાલા શું જોશ? ફોન કોણ જોવે લે આ છોકરી તો. ગાઈસ તો આનું નામ કાળામાં મસ્તીમાં પાડેલું છે. કોઈ આને કાળી ન કેવું. હું મજાકમાં કહું. બાકી આમ ગાઈસ તો બે અત્યારે આરામથી બેઠા છીએ અમારા ફરિયામાં. અસલ ઠંડો પવન આવે છે ને આ માણસે બેઠું છે. કાલથી આ માણસને સ્કૂલે જવાનું છે 12 કલાક એટલે અત્યારે ટેન્શનમાં લે કે શું કરશે ને. તો આ બેગ પેક કરે ને તમને બતાવીશ કે 12 કલાક હાટું હું લઈ જવાની. ગાઈસ તો જમવાનું તૈયાર થઈ ગયું છે પણ બાને દવા પીવું એટલે બા થોડાક વહેલા જમવા બેસી ગયા છે. ચાલો પહેલાં આપણે બાને દવા આપીએ પછી બા જમશે. ગાઈઝ
તો બા જમવા બેસી ગયા છે. હાય બા, શું જમો છો તમે? ખીચડી છે, ડુંગળી બટેટાનું શાક છે અને ભેગી દવા હોતી છે. તો ગાઈસ બા દવા પીવે છે. છાશ છે. હા ગાઈસ, તો પેલા બા દવા પીવે છે અને પછી એને જમવાનું હોય છે એટલે થોડુંક વહેલું જમી લે. વાવ મમ્મી, મસ્તન સુગંધ આવે. શું બનાવો છો આવું બધું મસ્તનું? રાજગરાનો શીરો. ગાઈસ, મમ્મી રાજગરાનો શીરો બનાવે છે. આજે અચાનક કેમ શીરો બનાવસ? હું ઓલું વ્રત રહી છું ને. ગાઈસ, મમ્મી છે ને વ્રત રહ્યા છે એટલે આજે ઈ શીરો બનાવે છે. એ વ્રતમાં શું કેમ તમે શીરો ખાવ? એમાં આજે મોં ખાવાનું હોય મીઠા વગરનું, તો કીધું લાવ શીરો ખાઈને બનાવી. ગાઈસ, આજે મમ્મી એવું વ્રત રહ્યા છે કે જેમાં મીઠું ન ખાવાનું. આવું કેટલા દિવસ રહેવાનું મમ્મી? 3 દિવસ હોય. કાલે રહી, આજે રહીશ ને હજી કાલે રહીશ. આ 3 દિવસ અલોણા વ્રત કરશું. અલોણા વ્રત કહેવાય એના. હા, ચૈત્ર માસ છે ને 3 દિવસ મીઠા વગરનું જમાય. આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. આવું તો મમ્મી કરી શકે, હું તો ન કરું. મિત્રો, તો હવે છે ને અમારે આ દાળ રહીને આ દાળમાં પાવડર રાખવાનો છે થોડોક. શું કામ? કેમ કે છે ને લાંબા ટાઈમ સુધી દાળ સચવાઈ રહી ને 1 વર્ષ સુધી. એટલે સાચું કીધું ને મમ્મી? હા હો. 1 વર્ષ સુધી આપણે દાળને સ્વચ્છતાથી રાખવી હોય એટલા માટે આપણે બોરિક પાવડર ભેળવી દઈએ ને તો દાળમાં કોઈ ધનેડા છે કે હીરું છે, બાજકા છે, એવું ન થાય. અરે ગાંડી, આવા કાચી દાળ ખવાય? અરે તમારા ઘરમાં છે કોઈ આવું કાચી દાળ ખાય એવું? પછી એમ કે મમ્મી મને પેટમાં દુખે છે. હો, ગાઈસ, તો તમે મારી જેમ આવું ખાતા હોય કાચી દાળ તો કોમેન્ટ કરીને જણાવજો. ગાઈસ, તો અમારી ટ્વિન બાઇટની ચોકલેટનો ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યો હતો ને એ લેવા હાટું આજે અમારા પાર્ટનર આવી ગયા છે. આપણે એને પૂછી ક્યાં જઈએ આપણો ઓર્ડર. ક્યાં જઈએ આપણો ઓર્ડર? ક્યાં ક્યાં જવાનો હોય છે? મને તો ગાઈસ મને નથી ખબર સાચે કે આ વખતે કે આપણો રિયલી વાવ આબુ જવાનો એમ. ગાઈસ, તો અમારી ટ્વિન બાઇટનું આઈડી છે, તમે જોઈ શકો છો. આના ઉપરથી તમારે ઓર્ડર મગાવવો હોય તો તમે મગાવી શકો. અમે તમને ડિલિવરી પહોંચાડી. ગાઈસ, જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.